વેબસાઇટ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે। છેતરપિંડીનો બનાવ સુરતમાં બન્યો છે। ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું। દેશભરમાં 20 કરોડથી પણ વધુની ઠગાઈ આચરવામાં આવી છે। સરથાણામાં 3 દુકાનો ભાડે રાખીને આ રેકેટ ચલાવવામાં આવતું હતું, ત્યારે પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની અટકાયત કરી છે। કિચનવેરની જાહેરાત કરીને તેઓ નાણાં પડાવતા હતા। પોલીસે 137 એટીએમ કાર્ડ કબજે કર્યા છે। આરોપીઓએ 19 નકલી વેબસાઇટ બનાવી હતી। આરોપીઓ પાસેથી 8.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરતના સરથાણામાં 3 દુકાનો ભાડે રાખીને આ પ્રકારે કૌભાંડ આચરવામાં આવતું હતું। પોલીસ દ્વારા 6 આરોપીઓની અટકાયત કરવામાં આવે છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાબ્યા જોડાઈ ગયા છે। જી રાબ્યા, સુરતમાં નકલી વેબસાઇટ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું છે વધુ માહિતી? સુરતની સરથાણા પોલીસ દ્વારા જે છે ફ્લિપકાર્ટ જેવી નકલી વેબસાઇટ બનાવીને 20 કરોડથી વધુનું દેશવ્યાપી જે કૌભાંડ છે એ ઝડપી પાડવામાં આવ્યું છે। સુરત ખાતે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કિચનવેરની જાહેરાત કરી નાણાં પડાવવામાં આવતા હોવાની હકીકત સામે આવી છે। ઓર્ડરો લઈ પૈસા ઉઘરાવી લઈ માલ નહીં આપતા હોવાની ફરિયાદો નોંધાઈ હતી। તો પોલીસ દ્વારા 137 એટીએમ કાર્ડ, 98 કિટ અને સાથે 9 QR કોડ પણ કબજે કરવામાં આવ્યા છે। આરોપીઓ 19 જેટલી નકલી વેબસાઇટ જે છે એ બનાવી હતી। ત્યારે સરથાણા પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 8.35 લાખની મત્તા પણ જપ્ત કરવામાં આવી છે। પોલીસે સાગર ખૂટ, આશીષ હડિયા, સંજય કતારિયા, યશ સવાડી, પાઠ સવાડી, દિલીપ પદક અન્યની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। જી રાબ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।